હિન્દુ ધર્મમાં હનુમાનજીનો જન્મદિવસ એટલે હનુમાન જયંતિ પૂરા ધૂમધામથી ઉજવવામાં આવે છે. અને આ પ્રભુ શ્રીરામના પરમ ભક્ત એવા હનુમાનજીના જન્મદિવસ ચૈત્ર મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. એટલે હનુમાન જયંતિ આ દિવસે આપણે કહીએ છીએ. તો આ દિવસે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ઉપવાસ પણ રાખે છે અને ઘણા ધાર્મિક આયોજનો પણ કરતા હોય છે. આ ઉપરાંત તમારા સંકટનું નિવારણ કરવા માટે જો કોઈ વિશેષ ઉપાય કરવામાં આવે હનુમાન જયંતિના દિવસે તો તમારી દરેક મનોકામના પૂર્ણ થતી હોય છે અને તમારા સંકટનું નિવારણ પણ થાય છે. તો ચાલો જાણીએ કે હનુમાન જયંતિના દિવસે કયા કયા ઉપાય કરી શકાય. તો પ્રથમ નંબરે લઈશું પીપળના 11 પાન લેવા અને ધોઈને સ્વચ્છ કરી લેવા અને આ પાન ઉપર શ્રીરામનું નામ લખવું અને તેનો હાર બનાવી અને બજરંગબલીના ગળામાં પહેરાવી દેવો. તો આનાથી તમારા સંકટનું નિવારણ થઈ શકે છે અને તમને ધન પ્રાપ્તિ પણ થઈ શકે છે. આ ઉપરાંત બીજો ઉપાય છે હનુમાન જયંતિના દિવસે સરસોના તેલનો દીવો હનુમાનજીના મંદિરે અવશ્ય પ્રગટાવવો અને સિંદૂરનું પણ તિલક લગાવવું અને હનુમાન ચાલીસાના પાઠ કરવા. તો આ ઉપાય કરવાથી સંકટમોચન હનુમાનજીની કૃપા તમારા પર હંમેશ માટે બની રહે છે. પછી જોઈશું માનસિક શાંતિ માટે ઉપાય એટલે કે તમને કોઈ માનસિક રીતે ચિંતા સતાવતી હોય, તમને કોઈને કહી પણ ન શકતા હોય એવી કોઈ બાબત હોય તો એ માટે તમારે એક ઉપાય કરવો કે માનસિક રીતે અસ્વસ્થ રહેતું વ્યક્તિ કોઈ હોય એટલે કે ઘણી એવી માનસિક બીમારીઓથી પીડાતા વ્યક્તિ હોય તેમની સેવા તમારે કરવી. તો આમ કરવાથી તમને માનસિક તણાવમાંથી હંમેશ માટે મુક્તિ મળી શકે છે. પછીનો ઉપાય એ છે કે હનુમાન જયંતિના દિવસે વિશેષ પાનનું બીડું બનાવી અને હનુમાનજીને અર્પણ કરવું. તો આમ નાના નાના ઉપાયો કરવાથી તમારા સંકટોનું નિવારણ થઈ શકે છે. તો આ વખતે હનુમાન જયંતિના દિવસે આ ઉપાય અવશ્ય કરવા અને વિડીયોને એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે નવી વિચારધારામાં.